હા, આપ જોઈ રહ્યા છો જય સીતારામ ફાર્મની અંદર 16 તારીખ જાન્યુઆરી 2026 આંબાવાડીની અંદર અત્યારે ફ્લાવરિંગનું કામ ચાલુ છે. ધીમે ધીમે આગળ પાછળ થઈ રહ્યો છે. મધમાખી તેમજ અન્ય ઘરેલું તેમજ જીવજંતુ અનેક એ પોતાનું કામ કરી રહ્યું છે લશ્કર, અને ખાખડી બંધાવવાની તૈયારી છે. જોઈ રહ્યા છો ધીમે ધીમે મગ જેવડી થવાની તૈયારી છે. કોઈ આગળ છે, કોઈ પાછળ છે, એમ થઈ રહ્યું છે. ફ્લાવરિંગ ચાલુ છે, કોઈ આગળ પાછળ. આ વર્ષે વાવાઝોડાની હિસાબેથી એકાદ મહિનો મોડો કેરીની સિઝન ચાલુ થાય એવું લાગે છે. કારણ કે ડિસેમ્બર મહિનામાં ફ્લાવરિંગ થઈ જવું જોઈએ, એના બદલે જાન્યુઆરીમાં ચાલુ છે. એટલે એકાદ મહિનો પાછળ તો રહેશે જ, જો કોઈ બીજું આમાં કોઈ કુદરતી કોઈ ઓલું આવરણ ન આવે તો. આજે આ ટાંકાનું કામ, સ્વિમિંગ પુલનું કામ સ્લેબ ભરાઈ ગયો છે. અમુક આંબા એકદમ ફૂટી ગયા છે, અમુક આંબા એકદમ પાછળ રહી ગયા છે. આગળ પાછળ નાની મોટી સાઈઝના છે. ગયા વર્ષે ફ્લાવરિંગ આવ્યું હતું એની જેવું જ થઈ રહ્યું છે હજી, પણ પાછળથી ગયા વર્ષે ફૂલકણી જેવું થઈ ગયું. બધો મોર પૂરો થઈ ગયો. જો આ જીવાત ઉડી છે એ એનું કામ કરે છે. કાલે સોનમાખી જોઈ હતી, આજે એ સોનમાખી છે નહીં. આ 1.5 વર્ષનો આંબો છે, એમાં પણ ફ્લાવરિંગ ચાલુ થઈ ગયું છે. બીજા બધા 4 વર્ષના છે, અમુક 1.5 વર્ષના, 1 વર્ષના, 2 વર્ષના અમુક નાખેલા છે આ વર્ષે. હજી આંબામાં હજી આવેલ નથી. હજી કદાચ આવતા વર્ષે પણ આવે. આ આંબા છે. ચાલો હાલો, જય સિયારામ. બસ
જય સીતારામ ફાર્મમાં પ્યોર ઓર્ગેનિક ફાર્મ બનાવવામાં આવે છે. અત્યારે દૂધ અને ગોળનો પ્રયોગ કરવામાં આવે છે ફ્લાવરિંગ અંદર. તમે જોઈ શકો કેવું સરસ મજાનું ફ્લાવરિંગ થઈ ગયું છે. હાલો ઓલી બાજુ ઉપરથી હાલો ઓલી બાજુ હવે નીચેથી ઓલી બાજુ. વાહ અહીંયા તો આવી ગયું. હા જો તમે ફ્લાવરિંગ જો બંધ કરી દીધું. કેવું સરસ મજાનું ફ્લાવરિંગ છે. 4 વર્ષનો આંબાની કલમ છે. આની અંદર સરસ મજાના ફૂટાવ છે. હા હજી આવે છે. એમાંય છાંટી દીધી. આવે છે હજી તો. બંધ કરી દીધું. હવે અહીંથી જવાનું છે ને.